હેલો ચેમ્પિયન્સ, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિય સર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારા ડિપ્લોમા સેમિસ્ટર નંબર 4 ના એક્ઝામ ફોર્મ આવી ગયા છે. તો આજના વિડીયોમાં હું તમને એક્ઝામ ફોર્મ ભરવાની ડેટ્સ બતાવવાનો છું કે જેમાં તમારે પેનલ્ટી વગર એક્ઝામ ફોર્મ ભરવાના છે, અને સાથે સાથે બે ત્રણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક્ઝામ ફોર્મ ભરતી વખતે તમારે ધ્યાન રાખવાની છે એ પણ બતાવવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી જોજો, અને જો ચેનલ પર નવા હોય ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી આપનારી બધી જ અપડેટ ડિપ્લોમાની તમને ઘરે બેઠા અને ઇન્સ્ટન્ટ મળતી રહે. હવે વિડીયો ચાલુ કરીએ એની પહેલા તમને જણાવી દઈએ કે તમે જ્યારે ડિપ્લોમામાં છઠ્ઠા સેમિસ્ટર આવશો ત્યારે છઠ્ઠા સેમિસ્ટર પછી ડિગ્રીના થર્ડ સેમિસ્ટરમાં મતલબ સેકન્ડ યરમાં એડમિશન લેવા માટે હવે ફાઇનલ યરના માર્ક્સ ગણાતા નથી. પહેલા એવું હતું કે ફિફ્થ અને સિક્સ સેમિસ્ટરના માર્ક્સ પ્રમાણે તમારું મેરિટ બનતું હતું, પણ આ વર્ષથી તમને બધાને ખ્યાલ છે કે DDCET એક્ઝામ કમ્પલસરી ડિપ્લોમાથી ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. તો આપણા પ્લેટફોર્મ પર પણ આપણે DDCET નો કોર્સ બનાવેલો છે. હમણાં 7 તારીખે DDCET એક્ઝામ GTU દ્વારા લેવામાં આવી હતી. એમાં મોસ્ટલી પેપર 95% પેપર આપણા જ કોર્સમાંથી આવ્યું છે. તમે આપણા સ્ટુડન્ટ રિવ્યુ અને બધું આપણા કોર્સની અંદર સરસ રીતે જોઈ શકો છો. જેવું રિઝલ્ટ આવશે ત્યારે આપણે રિઝલ્ટ પણ તમને બતાવીશું કે આપણા જે વિદ્યાર્થીઓ ભણ્યા એમનું રિઝલ્ટ કેટલું આવ્યું. ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના બંનેના વિદ્યાર્થીઓને કોર્સની અંદર પૂરતો એમની લેંગ્વેજમાં ન્યાય મળી રહે એટલા માટે આપણે હિન્દી અને ગુજરાતી બંને લેંગ્વેજનો યુઝ કર્યો છે. બોર્ડ ઉપર પણ ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં લખ્યું છે, જેથી કોઈ ઇંગ્લિશ મીડિયમનો વિદ્યાર્થી હોય તો પણ એને તકલીફ ના પડે, ગુજરાતી મીડિયમ વિદ્યાર્થી હોય તો પણ એને ના પડે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર કોર્સની લિંક છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જો સેકન્ડ સેમ અને ફોર્થ સેમ વાળા છે એ અત્યારથી જોડાઈ ગયા છે, તમે પણ એમાં જોડાઈ શકો છો. અને સાથે સાથે એના માટે આપણે વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલા છે. એ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરી લેજો, જેથી DDCETની અને એડમિશનની આવતા વર્ષની બધી જ માહિતી જે આવશે એ આપણે એ વોટ્સઅપ ગ્રુપમાં મૂકતા રહીશું, એટલે બધી જ માહિતી તમને મળતી રહેશે. હવે તમારું જે સર્ક્યુલર આવ્યું છે લખેલું છે ઇન્સ્ટ્રક્શન ફોર ફિલિંગ ધ એક્ઝામ ફોર્મ ઓફ સમર 2024. સમર 2024ના જે એક્ઝામ ફોર્મ છે એ ભરવા માટેનું સર્ક્યુલર આવી ગયું છે, જેમાં ડિપ્લોમા એન્જિનિયરિંગના સ્ટેમ 4ના રેગ્યુલર અને ટર્મ એક્સટેન્શન સ્ટુડન્ટ્સ માટેનું આ છે. બરાબર. હવે આપણે નીચે જઈએ. ઇન્સ્ટિટ્યૂટની ઇન્સ્ટ્રક્શન વાંચવાની જરૂર નથી. સ્ટુડન્ટની ઇન્સ્ટ્રક્શન શું છે, તમે તમારા સ્ટુડન્ટ પોર્ટલમાં જઈને આ એક્ઝામ ફોર્મ ભરી શકો છો. એક્ઝામ ફોર્મ ભરવાની ડેટ્સ આપી છે. કઈ ડેટ્સ છે? અરે સ્ટેમ 4 રેગ્યુલર 9/4 થી, મતલબ આ આજથી ચાલુ થઈ ગયું છે. બરાબર. 21/5 સુધી તમે ફોર્મ ભરી શકશો. બરાબર. ઇન્સ્ટિટ્યૂટે તમારું ફોર્મ રિજેક્ટ કરવું હોય તેની તારીખ 22/5 થી 24/5 છે. આમાં કોઈ પણ પ્રકારના પૈસા એક્સ્ટ્રા લેવામાં આવતા નથી. જે તમારી ફોર્મ ફી હશે એ જ તમારા પાસે લેવામાં આવશે. આના પછી જ્યારે એક્સટેન્ડ ડેટ આવશે એમાં પેનલ્ટી એ લોકો લગાડશે. તો 9 એપ્રિલથી 21/5/2024 સુધીની તમારી તારીખ. આમાં જો તમે પેમેન્ટ કરો છો અને પેમેન્ટમાં કોઈ તકલીફ પડે છે તો તમારે 30 વર્કિંગ ડેઝની અંદર જો પૈસા પાછા નથી આવતા, બરાબર, તો તમારે આ ઈમેલ આઈડી પર મેલ કરવાનો છે ep_query@gtu.edu.in. બધી ડિટેલ મોકલી દેશો એટલે એ લોકો ચેક કરી લેશે અને તમને પૈસા પાછા મળી જશે. બીજી ખાસ વસ્તુ કે પહેલી વખત તમે પેમેન્ટ કરો અને કદાચ સક્સેસફુલ ના થાય તો 24 કલાકનો તો તમે વેઇટ કરજો જ કરજો. પછી તમે બીજી વાર પેમેન્ટ કરજો. ઉતાવળ ના કરતા પેમેન્ટ કરવાની. 24 કલાકમાં નથી થતું તો પછી તમે બીજી વાર પેમેન્ટ કરજો. 30 વર્કિંગ ડેઝની રાહ જોજો. ના આવે તો મેલ કરજો, જેથી તમારું ગયું પેમેન્ટ પાછું જલ્દીથી આવી જાય. તો આ વિડીયો તમારા બધા જ મિત્રોમાં શેર કરી દો. ઝડપથી તૈયારીમાં લાગી જાઓ. હવે તમારી એક્ઝામ બહુ જ નજીક છે અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા. તો મળીએ આવી કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.